એટલે જો ગામડા ગામમાં કથા બેઠી, ભટ્ટજી કથા કરતા હતા. ગામડામાં એવું હોય ને એને બધા તક્કે વોટિંગણ દઈને અડધા પડધા લાંબા થઈ ગયા હોય ને કથા સાંભળતા હોય. પછી તો 2-3 જણા કથામાં હરે હરે હોકારા દેતા હોય. હો તે ભટ્ટજીએ એક વાત કરી. એક ગામમાં પટેલે સિસોડો બેસાડ્યો. તે ઓલા બાપા કે હરે હરે હા હા. એ સિસોડો બેસે એટલે પછી તો શેરડીનો ગોળ થાય, ગોળની ભીલીઓ તૈયાર થઈ. હરે હરે હા હા. ગોળની ભીલી હોય ત્યાં પછી માખ્યું આવે. માખ્યું આવે એટલે પછી એક માખ જે ઉડતી ઉડતી આવી એક ગોળની ભીલી લઈને ઉડી ગઈ. તે બાપા કે હરે હરે. ઓલા ભટ્ટજી ભટ્ટ મહારાજ શું કે હું પણ હરે હરે સમજ્યા વગેરે. આ તો મેં ખાલી અમતું કીધું કે આ સાચું હરે હરે કહે છે ખોટું, એટલે મેં કીધું માઇક લઈને ઉડી ગઈ. માઇક થોડી કોઈ દી ગોળની ભીલી લઈને ઉડે. કે ભટ્ટ મહારાજ તમે જે કહો એ બધું સાચું જ હોય ને, એટલે અમે તમારે વિશ્વાસે હરે હરે કર્યા કરીએ. હો આ તો એક આવી હસવાની વાત છે.